પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ જીનલબેન પટેલે પદભાર સંભાળ્યો। ઉપપ્રમુખ મિત્તલબેન દેસાઈએ પણ કાર્યભાર ગ્રહણ કર્યો અને કાર્યાલય ખાતે પૂજા વિધિ બાદ વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળ્યો હતો। પાટણ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ જીનલબેન પટેલે અને ઉપપ્રમુખ મિત્તલબેન દેસાઈએ સોમવારે બપોરે 12 કલાક અને 40 મિનિટે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો છે। કાર્યાલય ખાતે પૂજા વિધિ બાદ તેમણે પક્ષના હોદ્દેદારો અને સમર્થકોની ઉપસ્થિતિમાં સત્તાવાર કામગીરી શરૂ કરી હતી। પદભાર સંભાળ્યા બાદ પ્રમુખ જીનલબેન પટેલ પક્ષના મવડી મંડળ નેતૃત્વ અને તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે ખાસ જણાવ્યું હતું કે તાલુકાના બાકી રહેલા તમામ કાર્યોને પંચાયતના તમામ સભ્યોને સાથે રાખીને સમયસર પૂર્ણ કરવામાં આવશે। નવનિયુક્ત પ્રમુખ સ્થાનિક નાગરિકોની સુખાકારી વધારવા અને ગ્રામીણ વિસ્તારના વિકાસના અધૂરા પ્રોજેક્ટ્સને પ્રાધાન્ય આપીને વહેલી તકે પૂરા કરવાની ખાતરી આપી હતી। આ પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, સહાયક કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ તેમજ પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના વિવિધ હોદ્દેદારો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી। ઓકે, મારું નામ ડૉક્ટર નૈના એચ પરમાર છે અને આજે પાટણ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખને પોતાનો ચાર્જ સંભાળવાનો હતો। 12:39 પ્રમુખ ઉપપ્રમુખે પોતાનો ચાર્જ સંભાળ્યો છે। એક ગૌરવની વાત એ છે કે અત્યાર સુધી બધા મહિલા સશક્તિકરણ, મહિલાઓની વાતો કરતા હતા, પણ આજે પાટણ જિલ્લામાં, એમાં પાટણ તાલુકામાં મહિલાઓને પ્રાધાન્ય આપી અને જે મહિલા સશક્તિકરણનું જે સાચું ઉદાહરણ કહેવાય એ આજે પાટણ તાલુકા પંચાયતમાં પૂરું પડ્યું છે। અને અમારા આખા પાટણ જિલ્લામાં 9 તાલુકા પંચાયતો છે, એમાંથી 2 તાલુકા પંચાયત, એક અમારી પાટણ તાલુકા પંચાયત અને બીજું છે સિદ્ધપુર તાલુકા પંચાયત, બંને કોંગ્રેસના ફાળે છે। પાટણ તાલુકા પંચાયત તો પ્રમુખ તો મહિલા છે જ, પણ અમારા જે 5 મહત્વના હોદ્દાઓ પટેલ જિલ્લા સોવનકુમાર છે, પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ મારી સાથે જે છે એ ઉપપ્રમુખ જે મિત્તલબેન છે, કારોબારી ચેરમેન સંગીતાબેન છે, ન્યાય સમિતિનો ચેરમેન નૈનાબેન છે અને તમામ 5 પક્ષના નેતા મહિલાઓ છે। અમે ઘરકામ સાથે અમે તાલુકાનું કામ પણ સફાઈ। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।